નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપની સાથે હું કિન્નરી. જો તમે એક સ્ટુડન્ટ છો અને સપનું વિદેશ જઈ પોતાના ભવિષ્યનું ઘડતર કરવાનું રાખો છો તો સમજી લો કે તમારા ભવિષ્યની શરૂઆત અહીંથી થાય છે. જી હા, વિદેશમાં અભ્યાસનું સપનું પૂરું કરવા એ તમામ જાણકારી જે તમારી નાનામાં નાની મૂંઝવણને દૂર કરી દે તેના વિશે આજે કરીશું ચર્ચા. અને આજે અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે આરકે ઇન્ટરનેશનલના ડિરેક્ટર જય સોલંકી, જેઓ વર્ષ 2007થી અત્યાર સુધીમાં 4000થી વધુ વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસના સપના સાકાર કરી ચૂક્યા છે. તો ચાલો ચર્ચાની કરીએ શરૂઆત. જયજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. જયજી, સૌથી પહેલો સવાલ એ જ થાય જ્યારે વિદેશ અભ્યાસની વાત કરતા હોય, પરંતુ સૌથી પહેલા તો પરીક્ષાથી વાત આવે. દરેક સ્ટુડન્ટના લાઈફની અંદર એ ફેઝ આવતો હોય છે જ્યારે પરીક્ષા 12માની પરીક્ષા આપે છે, બોર્ડની પરીક્ષા આપે છે, ત્યારબાદ એક કારકિર્દીનો જે વિકલ્પ છે એ પસંદગી કરવી. સૌથી પહેલું તો એ જ જાણવા માંગીશું, કારકિર્દીનો વિકલ્પ પસંદ કેવી રીતે કરવો? સ્ટુડન્ટ્સને શું સલાહ? સ્ટુડન્ટ્સને હું ઓલવેઝ એ સલાહ આપી રહ્યો છું કે જ્યારે તમે આવું કંઈક તમારી લાઈફ આની ઉપર હવે અટકેલી છે તો જ્યારે પસંદ કરો ત્યારે પહેલાં તો પોતાની ઇવેલ્યુએશન કરી લો, પોતાને સમજી લો કે હું કોણ છું. જો સ્ટુડન્ટને એવું લાગે છે કે એ ઇન્ડિયામાં બધું જ કરી શકે એમ છે અને એ પાસે બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે, તો હું કોઈ દિવસ નથી કહેતો કે તું ઇન્ડિયાની બહાર જજે. બટ એને એવું લાગે છે કે ક્યાંક એટલું બધું કોમ્પિટિશન છે આગળ અને કદાચ આ કોમ્પિટિશનને પૂરું પાડવા માટે મારે હવે કંઈક વધારે અલગ કરવું પડશે જે અત્યાર સુધી કરું એના કરતાં, તો પછી અબ્રોડનો વિકલ્પ સૌથી સારો છે. બિલકુલ. અને અબ્રોડના વિકલ્પની જ્યારે આપ વાત કરી રહ્યા છો, સપનું ઘણા બધા સ્ટુડન્ટ્સ જોતા હોય છે કે વિદેશમાં જઈને અભ્યાસ કરે, પોતાની કારકિર્દી છે એનું ઘડતર કરી શકે, પોતાના એ ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી શકે. પરંતુ સૌથી પહેલો સવાલ, પહેલું પગથિયું શું હોય? પહેલું પગથિયું આમ તો હું બધાને એક સિમ્પલ લાઇટ નોટમાં કહું તો અમને મળી લેવાનું સૌથી મોટું, સૌથી ઇઝી છે. અને પહેલું પગથિયું છે ને પોતાનું પ્રોફાઇલને એવેલ્યુએશન કરો, પોતાના પ્રોફાઇલને સમજી લો કે જો મેં 12th પાસ કર્યું છે કે ગ્રેજ્યુએશન કર્યું છે તો મારા પર્સન્ટેજ કેટલા છે. પછી એ લોકોનું ઇંગ્લિશ, કારણ કે બે વસ્તુ મેઇન છે, એકેડેમિક અને ઇંગ્લિશ. આ બંને વસ્તુ ઉપરથી નક્કી કરી શકશો કે તમે કઈ કન્ટ્રીમાં જઈ શકશો, કયો કોર્સ કરી શકશો અને આગળનું ફર્ધર સ્ટેપ શું થશે. એટલે મોસ્ટલી તો આમાં એવું પણ એક સલાહ હું આપું છું કે જ્યારે આવું નક્કી કરો ને તો ત્યારે સૌથી પહેલાં કોઈ કાઉન્સેલરને મળો. પેલું નથી આપણને પેટમાં દુખતું હોય તો ડૉક્ટર જોડે જવું એ વધારે ઇઝી છે રેધર દેન આપણે જાતે વિચારીએ કે આપણે શું કરવું જોઈએ. વાત થતી હોય વિદેશ અભ્યાસ માટે, જ્યારે આપની પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય છે, 4000થી વધારે સ્ટુડન્ટ્સને તમે વિદેશ અભ્યાસનું જે સપનું છે એ સાકાર કરી પણ ચૂક્યા છો, ત્યારે વિદેશ અભ્યાસ માટે પહેલું તો જ્યારે કોઈ દેશની પસંદગી કરવાની હોય એ કેવી રીતે કરવી? વિદ્યાર્થીઓને, સ્ટુડન્ટ્સને ઘણી બધી મૂંઝવણ હોતી હોય છે, શું કરવું? આમાં છે ને થોડુંક અલગ રીતે આપણે કરી શકીએ છીએ કે દેશની પસંદગી થોડાક દિવસ માટે રહેવા દઈએ અને આપણી જે એક્ઝામ છે, કોઝ અબ્રોડ જવું હોય ને તો આઈએલ્સની એક્ઝામ, IELTSની એક્ઝામ આપણે આપવી પડે છે, કાં તો ટોફેલ, PT, ડ્યુઓલિંગો, આ કોઈ પણ એક્ઝામ તમારે આપવી પડે છે. તો સૌથી પહેલાં એકવાર આ એક્ઝામનું રિઝલ્ટ આવી જાય, તમારું એકેડેમિક પણ લઈ લઈએ અને પછી નક્કી કરીએ કે હવે કયો દેશ પસંદ કરવો છે. હવે દેશમાં પણ એવું છે કે દરેક વખતે, આજે 3 વર્ષ પહેલાં લોકો કેનેડા બહુ જતા હતા, આજે કેનેડા નથી જતા. 5 વર્ષ પહેલાં લોકો UK જતા હતા, આજે કંઈક અલગ કન્ટ્રી સિલેક્ટ કરી રહ્યા છે. તો કન્ટ્રીઝના છે ને જે પોલિટિકલ વ્યૂઝ ચેન્જ થાય છે ત્યારે આપણે કન્ટ્રીઝ ચેન્જ થાય છે. ઘણીવાર આપણને એવું પણ થાય છે કે ડિરેક્ટ આપણે કોઈ કન્ટ્રી સિલેક્ટ કરીએ અને એમાં ડાયરેક્ટ આપણને એડમિશન ના મળતા હોય તો આપણે થ્રુ જઈને, એટલે સમજો કે કોઈને US જવું છે અને ડાયરેક્ટ US વિઝા નથી મળતા તો પહેલાં 1 કે 2 વર્ષ માટે દુબઈ કે સિંગાપુર જઈને સ્ટડી કરે અને ફર્ધર સ્ટડી માટે એ લોકો US જઈ શકે છે. એવી રીતે પણ કરી શકીએ છીએ. બિલકુલ. એટલે વિદેશમાં પણ ઓપ્શન્સ એ રીતના રહેતા હોય છે કે જે પસંદગી કરી છે જે દેશની, તેમાંથી અન્ય દેશની અંદર પણ વિદ્યાર્થીઓ જઈ શકતા હોય છે. ત્યારે અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, સૌથી વધારે જે વિદ્યાર્થીઓ છે કયા દેશની પસંદગી કરી રહ્યા છે? ત્યારે સૌથી ઇઝી વિઝા છે ને યુકેમાં મળી રહ્યા છે અને સૌથી હાઈએસ્ટ સ્ટુડન્ટ્સ અત્યારે UK તરફ આગળ વધેલા છે. US, કેનેડા થોડુંક ડિફિકલ્ટ થઈ રહ્યું છે, થોડી પોલિટિકલ સિચ્યુએશન ત્યાંની ચેન્જ થઈ છે. સો અત્યારે UK સૌથી હાઈએસ્ટ સ્ટુડન્ટ જઈ રહ્યા છે અને સૌથી મોટો ફાયદો યુકેમાં એ છે કે IELTS કે ટોફેલની એક્ઝામ વગર પણ જઈ શકે છે, સ્પાઉસ સાથે પણ જઈ શકે છે, ઇવન 5-7 વર્ષનો ગેપ હોય ને તો પણ જઈ શકે છે. એટલે સ્ટુડન્ટ્સની પહેલી ચોઇસ અત્યારે UK વધારે છે. બિલકુલ. અને યુકેમાં જ્યારે વાત કરી રહ્યા છો, કઈ યુનિવર્સિટીઝ જે છે જેના પર પસંદગી ઉતારવામાં આવતી હોય છે? યુનિવર્સિટી છે ને સ્ટુડન્ટના પ્રોફાઇલ પ્રમાણે હોય છે. એટલે રસેલ ગ્રુપની યુનિવર્સિટીઝ છે એની ઉપર પણ સ્ટુડન્ટ્સ આગળ વધી શકે છે અને એડમિશન ક્રાઇટેરિયા એટલો ઇઝી છે યુકેની યુનિવર્સિટીનો કે યુકેની કોઈ પણ યુનિવર્સિટીમાં
યુકેમાં ઇન્ડિયન સ્ટુડન્ટને એડમિશન લેવું એ બહુ ડિફિકલ્ટ નથી. ઇન્ડિયાની એ જ લેવલની યુનિવર્સિટીમાં એડમિશન લેવું બહુ ડિફિકલ્ટ થાય છે. બટ યુકેમાં કોઈ પણ યુનિવર્સિટી તમે ગૂગલ ઉપર સર્ચ કરીને આવ્યો કે મારે આ યુનિમાં જવું છે અને તમારો પ્રોફાઇલનો તમારો ક્રાઇટેરિયા તમારો મેચ થતો હશે. સમજો કે એક યુનિને 6.5 બેન્ડ જોઈએ છે અને 60% જોઈએ છે. જો તમે છો તો તમે એપ્લિકેશન ઇઝીલી કરી શકો છો. અને યુકેની અંદર કોઈ પણ સ્ટુડન્ટ માટે અભ્યાસ સરળ બની જાય અને કારકિર્દી ઉજ્જવળ બને એ માટેની કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? સૌથી સારી વસ્તુ યુકેની એવું છે કે યુકેમાં જ્યારે માસ્ટર્સ, ઇન્ડિયાથી વધારે પડતા સ્ટુડન્ટ માસ્ટર્સ કરવા જઈ રહ્યા છે. અરાઉન્ડ 60% સ્ટુડન્ટ જે ઇન્ડિયાથી જાય છે માસ્ટર્સ કરવા જાય છે. તો યુકે જ્યારે જાય છે માસ્ટર્સ કરવા તો એમને ખાલી એક જ વર્ષનું માસ્ટર આવે છે. સૌથી મોટો ફાયદો એ છે. પ્લસ મેનેજમેન્ટના જે પણ કોર્सेस છે એનો જે સિલેબસ છે બહુ જ પ્રેક્ટિકલ સ્ટડીનો છે. એટલે સમજો કે અહીંયા જેના 50-55% આવ્યા છે એવો સ્ટુડન્ટ પણ યુકે જઈને આરામથી એનું માસ્ટર્સ પૂરું કરી શકે છે અને જરા પણ ડિફિકલ્ટ નથી આવતી. એક્ઝામ મોસ્ટલી કોઈ યુનિવર્સિટીઝમાં નથી, પ્રોજેક્ટ બેઝ એક્ઝામિનેશન કહી શકે છે. પ્રોજેક્ટ બેઝ જ છે અને તમારું રિઝલ્ટ એમાં આવી જાય છે. સમજો ને કદાચ હું જોવા જાઉં ને તો લાસ્ટ 2-3 વર્ષની અંદર મારા 1000+ સ્ટુડન્ટ્સ ગયા હશે યુકે અને હજુ સુધી કોઈ ફેલ નથી થયું. એટલે મને તો એવું લાગે છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને યુકે બહુ ઇઝીલી સદી ગયું છે. તમે ઇન્ડિયન સ્ટુડન્ટ્સની વાત કરી રહ્યા છો, પરંતુ હું ગુજરાતી સ્ટુડન્ટ્સની વાત કરવા માંગીશ. ગુજરાતી સ્ટુડન્ટ્સ જ્યારે વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે, ઘણી બધી મૂંઝવણ હોય છે અને જે લાઈફસ્ટાઈલ ગુજરાતીઓની હોય છે એ પણ એક સૌથી મોટો પડકાર હોય છે કે કઈ રીતે એ લાઈફસ્ટાઈલ ત્યાં કોપઅપ થઈ શકશે, એ જે પરિસ્થિતિઓ છે તેની સાથે કઈ રીતે તાલમેલ બેસાડી શકશે. આપણે ગુજરાતી છે એટલે સૌથી વધારે ડિફિકલ્ટીઝ, એક તો ગુજરાત છે ને 70-80% વેજીટેરિયન છે એટલે સૌથી મોટી ડિફિકલ્ટી ફૂડને લઈને તો આવે જ છે. ફૂડ સિવાય જોવા જાઓ ને તો ગુજરાતી બાકી બધી જગ્યાએ પહોંચી વળે છે. ત્યાં સારામાં સારી જોબ જે કરી રહ્યા છે એ પણ ગુજરાતી છે. સ્ટડી પછી PSW વખતે જોબ સર્ચ કરવામાં પણ જે પણ મદદની જરૂર પડે છે બીજા ગુજરાતી સ્ટુડન્ટ્સ એમને કરી લે છે. અને ત્યાં જેટલા પણ સ્ટોર્સ તમે દેખશો, તમે લોકો ઇવન યુકે હોય કે USA કોઈ પણ કન્ટ્રી હોય, જેટલા પણ બિઝનેસીસ છે એ મોસ્ટલી ગુજરાતી બહુ સારી રીતે હેન્ડલ કરી લે છે. ખાવા પીવાની તકલીફ છે અને એ તો જાતે બનાવતા શીખી લેવું પડશે, બાકી કોઈ ઓપ્શન નથી વેજીટેરિયન માટે. તો યુકેની વાત કરી રહ્યા છે, પરંતુ યુકે ઉપરાંત પણ ઘણા એવા દેશો સાંભળવામાં આવતા હોય છે. હવે દુબઈ અને સિંગાપોરની પણ ચર્ચા થતી હોય છે. અહીં અભ્યાસ માટેના જે વિકલ્પો છે અને સુવિધાઓ છે એ કઈ કઈ છે? દુબઈ છે ને હમણાં લાસ્ટ 2 વર્ષથી બહુ ઇમર્જિંગ છે. બહુ બધા ઇન્ડિયન આમ પણ ટ્રાન્સફર થયા છે, પોતાના બિઝનેસ ટ્રાન્સફર્સ કર્યા છે લોકોએ. ત્યાં બહુ બધા ગુજરાતી પોતાના બિઝનેસ સિવાય પોતે ત્યાં રહેવાનું પણ એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે. અને દુબઈ ગવર્મેન્ટે બહુ સારું કર્યું છે. વિદેશની બધી યુનિવર્સિટી, એટલે યુકેની યુનિવર્સિટી પણ આજે દુબઈમાં છે, યુએસની યુનિવર્સિટી પણ આજે દુબઈમાં છે, ઓસ્ટ્રેલિયાની જે ટોપ યુનિવર્સિટીઝ છે એ પણ દુબઈમાં છે. સો આ લોકો એક એજ્યુકેશન હબ, એક આખો એરિયા છે જ્યાં બધી જ દુનિયાની બધી જ યુનિવર્સિટી ત્યાં એ લોકોના કેમ્પસીસ ખોલ્યા છે અને કેમ્પસીસ બહુ સારા છે, બહુ મોટા છે. કલ્ચર બહુ સારું છે, બહુ સેફટી છે. સિંગાપુર અને દુબઈનો સૌથી સારી વસ્તુ એ છે કે દુનિયાની સૌથી સેફેસ્ટ કન્ટ્રીમાંની આ બંને કન્ટ્રી છે. અને જે પણ સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય કે ડાયરેક્ટ બિગ કન્ટ્રી નથી જવા મળતું, એ લોકો દુબઈ કે સિંગાપુર જાય પહેલાં અને 1 કે 2 વર્ષ ત્યાં સ્ટડી કરે, ફર્ધર સ્ટડી માટે પાથવે લઈને એ UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. બિલકુલ. જે અહીંયા એક સવાલ મને એ થઈ રહ્યો છે, યુકે છે, દુબઈ, સિંગાપોર મોટા દેશો છે, પરંતુ શું વિદ્યાર્થીઓ માટે કોઈ નાના એવા દેશો ખરા અભ્યાસ માટે થઈને વિકલ્પમાં કોઈ મળી શકે? એટલે અમે છે ને એવું વિચારીએ છીએ કે દુબઈ અને સિંગાપુર હજી આપણા છોકરાઓ બસ એમાં જઈ રહે તો પણ સારું છે. બટ નાના દેશોમાં મલેશિયા છે, મોરિશિયસ છે, આપણે બધા જઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ. બહુ જ ઇઝી છે, બહુ સસ્તી કન્ટ્રીઝ છે. સમજો ને તમે કદાચ મલેશિયામાં સ્ટડી કરવા જાઓ અત્યારે તો ઇન્ડિયામાં જે બેચલર્સનો જે પ્રાઇસ છે એ જ પ્રાઇસમાં તમે, એ જ ફીઝમાં તમે આરામથી તમે મલેશિયા પણ સ્ટડી કરી શકો છો. તો એક નાની કન્ટ્રીમાં હું મલેશિયાને પણ એક ઓપ્શનમાં રાખી શકે છે. અને જે અહીંયા સવાલ ચોક્કસથી એ થાય કે હમણાં જ આપે કહ્યું કે સસ્તી કન્ટ્રીઝ છે, બજેટ સૌથી મોટો સવાલ આવતો હોય છે. ત્યારે કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે કારકિર્દી માટે થઈને, વિદેશ અભ્યાસ માટે થઈને પસંદગી કરતું હોય, કોઈ દેશની પસંદગી કરતું હોય, આ બજેટનો જે પ્રશ્ન છે એને કઈ રીતે સોલ્વ કરી શકે? બજેટનું બહુ જ સારી વસ્તુ છે કે અત્યારે તો ગવર્મેન્ટ લોન પણ મળી રહી છે. સો જે વિદેશ અભ્યાસ માટે જાય છે એ લોકો માટે સ્પેશિયલ ગવર્મેન્ટ લોન તો છે જ. આના સિવાય આપણી બધી જ બેંક, એટલે જે કોઈ પણ બેંક છે, નેશનલાઇઝ કે નોન નેશનલાઇઝ, બધી જ બેંક પણ એજ્યુકેશન લોન પ્રોવાઈડ કરી રહી છે. સો બજેટને બહુ સારી રીતે આપણે મેનેજ કરી શકીએ છીએ.
પ્લસ હવે એક બીજી બી વસ્તુ છે કે ગુજરાતમાં છે ને 15-1 લાખની આસપાસ ખર્ચો કરવો એ કદાચ હવે એટલું ડિફિકલ્ટ નથી રહ્યું. આજથી 15 વર્ષ પહેલા કોઈને કીધું હોય ને કે 15 લાખ રૂપિયા તો એ મોટી રકમ હતી, બટ હવે અત્યારે 15 લાખમાં ગુજરાતમાં તો કંઈ થવાનું નથી. તો એટલા 15-20 લાખ રૂપિયાની અમાઉન્ટ ખર્ચીને પણ લોકો અબ્રોડ જઈ શકે છે. યુકે જેવી કન્ટ્રી જે ટોપ કન્ટ્રી કહેવાય, એમાં સારી યુનિવર્સિટીમાં ભણવા જાઓ તો વર્ષની ફી 12 થી 15 લાખની આસપાસ ખાલી હોય છે, જે આઈ થિંક મેનેજેબલ છે બહુ ઇઝીલી. બિલકુલ. અને અહીંયા એક સવાલ ચોક્કસથી એ થાય કે આપણે માસ્ટર્સની આગળ વાત કરી હતી. સવાલ એ છે, બોર્ડની પરીક્ષાઓ પતી છે, 12મા ધોરણની પરીક્ષા આપી હોય, શું 12મા પછી પણ વિદેશ અભ્યાસ શક્ય બની શકે? એટલે હું તો દરેક વ્યક્તિને એમ કહું છું, દરેક પેરેન્ટ્સને સમજાવવાની કોશિશ કરું છું કે જો તમારા બાળકને એને ખરેખર તમારે ડેવલપ કરવો છે અને ખરેખર તમારે આગળ વધારવો છે તો 12મા પછી જ મોકલો. કેમ 12th પછી મોકલવા જેનું બહુ સરસ રીઝન છે કે 18 વર્ષનો છોકરો છે ને બહુ જલ્દી ગ્રાસ્પ કરી લેશે, બહુ જલ્દી એનું કોપિંગ પાવર બહુ જ સારો હશે. એ કન્ટ્રીમાં રહેશે. અહીંયા કેવું છે ઇન્ડિયામાં કે પેરેન્ટ્સનો સપોર્ટ છે ને એ 18 વર્ષથી લઈને છેક 23 વર્ષ સુધી મળતો જ રહેવાનો છે. એને બાઇકની ચાવી મળી જશે, એને યુનિવર્સિટી જવા માટે કે ભણવા માટે એને કંઈ જ જાતે નથી કરવાનું. જ્યારે આ સ્ટુડન્ટ 18 વર્ષનો છોકરો 12 બેચલર કરવા જશે તો એની જાતે ખાવાનું પણ બનાવતા શીખી જશે, નાની મોટી જોબ પણ કરતો રહેશે, પોતાનો ખર્ચો પણ કાઢશે અને એનું ધ્યાન છે ને એ એક્સપોઝર ઉપર, એટલે ત્યાં જેને મળી રહ્યું છે ત્યાંથી એને જે નોલેજ મળ્યું છે એ અને પ્લસ સ્ટડી આ બંને ઉપર છે. સો હું તો એમ જ કહું છું કે 12મા પછી જ મોકલવા જોઈએ છોકરાઓને. બિલકુલ. અને 12મા પછી વિદ્યાર્થીઓ માટે તેને કયા ઓપ્શન્સ રહેતા હોય છે, કઈ રીતે કોઈ એક કારકિર્દી, કોઈ એક કરિયરની પસંદગી કરી શકે? તો આ બહુ જ સારો ક્વેશ્ચન તમે પૂછ્યો છે. 12મા પછી જ્યારે ઇન્ડિયામાં આપણે કંઈ પણ કરવું છે તો JEE આપણે આપવી પડે છે, નીટ આપણે આપવી પડે છે. આ કંઈ જ જરૂર નથી અબ્રોડ જવા માટે. 12માં ખાલી એ લોકોના પર્સન્ટેજ 55 to 60% મિનિમમ લાવી દે અને બધા હવે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યા છે. સો ઇંગ્લિશમાં એ લોકોના 6.5 બેન્ડ આઈએલ્સમાં એ લોકો લાવી દે તો એ લોકો કોઈ પણ કોર્સ માટે, એવો કોઈ કોર્સ નથી જે અબ્રોડમાં અવેલેબલ નથી. એટલે જો એ લોકો 12 સાયન્સ કર્યું છે તો A ગ્રુપ કે B ગ્રુપના બધા જ કોર્સીસ અવેલેબલ છે, અને જો એ લોકો કોમર્સ કર્યું છે તો કોમર્સના પણ બધા કોર્સીસ અવેલેબલ છે. ઇવન ધો આર્ટ્સમાં જે ક્રિએટિવિટી છે, જે આર્ટ્સમાં છે, એના જે કોર્સીસ 12 અવેલેબલ છે એવા તો ઇન્ડિયામાં પણ અવેલેબલ નથી. અને ટેકનિકલ અને નોન ટેકનિકલ કોર્સીસ અત્યારે સૌથી હાઈએસ્ટ સ્ટુડન્ટ છે ને IT અને મેનેજમેન્ટ માટે હોય છે. તો અત્યારે અમે જેટલા પણ છોકરા UK મોકલ્યા અને જે લોકોએ 3 વર્ષમાં એમનો કોર્સ પૂરો કર્યો છે એ લોકોનું જે નોલેજ છે, કારણ કે એ લોકો પ્રેક્ટિકલ સ્ટડી કરી છે, સો એનું નોલેજ ખરેખર આપણા જે ઇન્ડિયન સ્ટુડન્ટ છે એમના કરતાં ઘણું ડિફરન્ટ છે, ઘણું અલગ છે. અલગ અલગ વિકલ્પો પણ તમે જણાવ્યા છે, ત્યારે તમને એ પૂછવા માંગીશ, તમારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય, ઘણા બધા સવાલો લઈને આવતા હોય. સામાન્ય રીતે જે સવાલો સૌથી વધારે તમને સાંભળવા મળતા હોય છે, તમારે જેમને સોલ્વ કરવાના હોતા હોય છે, એ કયા હોય છે? તો સૌથી વધારે સવાલો તો છે ને કન્ટ્રીને લઈને આવે છે કે હું કઈ કન્ટ્રીમાં જાઉં. કારણ કે છોકરાઓને કેવું છે અત્યારે કે બીકોઝ સોશિયલ મીડિયા બહુ સારું જઈ રહ્યું છે અને બધા લોકો સોશિયલ મીડિયા ઉપર કંઈ ને કંઈ જોઈને આવતા હોય છે. તો ઘણીવાર એ લોકો એવું વિચારે કે હું US જતો રહું, પછી US થોડાક દિવસ સમજાય પછી એમ લાગે હું UK જતો રહું છું. સો કન્ટ્રી સિલેક્શનનો સૌથી વધારે સવાલ આવે છે અને કન્ટ્રી સિલેક્શન સૌથી વધારે અમારા માટે અને એમના માટે ડિફિકલ્ટ, એમને સમજાવવું, કન્વિન્સિંગ કરવું એ વધારે ડિફિકલ્ટ હોય છે. સો અને એકવાર કન્ટ્રી સિલેક્ટ થઈ જાય, એડમિશન આવી જાય પછી તો પ્રોસેસ બહુ જ ઇઝી હોય છે. ઘણીવાર આ સિલેક્શન પ્રોસેસ 2 વર્ષનો ટાઈમ એ લોકોનો લઈ લેતા હોય છે. અહીંયા ઘણીવાર જ્યારે કારકિર્દીની વાત કરતા હોઈએ, સ્ટુડન્ટ્સના મનની અંદર મૂંઝવણો ઘણી બધી ચાલતી હોય છે. તમારી પાસે જ્યારે આવતા હશે, એક વાત લઈને આવ્યા હશે, એક વિચાર લઈને આવ્યા હશે, અને અચાનકથી જ કદાચ થોડા દિવસમાં એવું બને કે તેમનો વિચાર બદલાઈ જાય, તેમનો કરિયર ચોઇસ જે છે એ બદલાઈ જાય, કે પછી કોઈ દેશ તેમના માટે થઈને કોઈ પ્રેફરન્સ જે લઈને આવ્યા હોય એ પણ બદલાઈ જાય, ત્યારે કઈ રીતે હેન્ડલ કરો? સો સોશિયલ મીડિયા બહુ સારું જઈ રહ્યું છે. મેં કીધું એ પ્રમાણે કે આપણે આખો દિવસ રીલ્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર હોય છે અને આપણા બધાના ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ અબ્રોડ છે, એટલે આવું તો હવે રેગ્યુલર થઈ રહ્યું છે કે સ્ટુડન્ટ આજે આવે અને બધું જ નક્કી કર્યું, બધું જ કન્ફર્મ કર્યું, પણ ફરીવાર કાલે બીજી મૂંઝવણો લઈને આવે કે હવે આમાં જવું કે ના જવું. આ વખતે અમે લોકોને બહુ શાંતિ સમજાવીએ છીએ કે ભાઈ પેલો 2 વર્ષ પહેલા ગયો છે, તું આજે જઈ રહ્યો છું, કોઈની વાત ના સાંભળ. અને મારું હંમેશા એવું માનવું છે કે જે વ્યક્તિ ભણવા જઈ રહ્યો છે, સ્ટડી કરવા જઈ રહ્યો છે, એના માટે બધું સરસ છે. જેને એમ છે કે શોર્ટકટમાં હું પૈસા કમાઈ લઉં તો મારા પ્રમાણે અબ્રોડ જવું જ ના જોઈએ.
હવેના દરેક સ્ટુડન્ટે મહેનત કરવી પડશે. કોઝ અત્યારે છે ને બહુ જ કોમ્પિટિશન છે, એટલે અમે ઘણીવાર આ લોકોને સમજાવી આ બધું સમજાવવાની કોશિશ કરીએ છીએ, પણ વાર લાગે છે કન્વિન્સ કરવા. ઘણીવાર સ્ટુડન્ટ 1 વાર 2 વાર 3 વાર કન્ટ્રીઝ ચેન્જ કરે છે, ઘણીવાર એ લોકો કોર્સિસ ચેન્જ કરે છે, અને બધી વખતે અમે સપોર્ટ કરતા જ હોય છે. ઓલવેઝ હું પણ સ્ટુડન્ટ હતો ત્યારે મને પણ આટલી મૂંઝવણ થઈ જશે અને મારી પણ કોઈએ સોલ્વ કરી હશે. તો અમારું કામ જ છે કે ગમે તેટલી વાર જેટલી પણ મૂંઝવણ લઈને આવે બધી અમારે સોલ્વ કરવી જ પડશે. બિલકુલ. અને જયજી, સવાલ એક ચોક્કસથી થાય કે જ્યારે પેરેન્ટ્સ પણ આવતા હોય તમારી પાસે, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ સાથે આવતા હોય, પેરેન્ટ્સને એમ લાગતું હોય કે દીકરાનું કે દીકરીનું ત્યાં શું, કોણ ધ્યાન રાખશે, અને સ્ટુડન્ટ્સને જવું જ હોય છે, ત્યારે કોન્ફ્લિક્ટ એક રહેતી હોય છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સની વચ્ચે. ત્યારે કઈ રીતે હેન્ડલ કરતા હો તમે, અને શું સમજાવતા હો છો કે એ કન્વિન્સ થઈ શકે? તો હું છે ને હંમેશા જ્યારે પણ ક્યાંય પણ જાઉં છું ત્યારે હું ઓલવેઝ એમ કહું છું કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે જ ઇન્ક્વાયરી કરવા આવો. કારણ કે મને ખબર જ છે કે આ કોન્ફ્લિક્ટ થાય જ છે, અને ઘણીવાર તો એવા પણ કોન્ફ્લિક્ટ થાય કે ભાઈ પપ્પા કહેતા હોય કે US મોકલો અને છોકરાને UK જવું હોય છે, તો આ સમજાવવું પડે છે લોકોને. પેરેન્ટ્સ સાથે હું બહુ સારો છું. મારા બધા પેરેન્ટ્સ મારી વાત બહુ સારી રીતે બહુ ઇઝીલી માની જાય છે. ખબર નહીં ભગવાને કાંઈ મને પાવર આપી દીધો છે એવું પણ માની લઈએ છે, પણ હું પેરેન્ટ્સને બહુ સારી રીતે સમજાવી શકું છું. મને ખબર છે એ લોકોને જે ફાયદા, એ લોકોના મગજમાં એ લોકો જે નુકસાન વિચારે છે એને હું ફાયદાઓમાં કન્વર્ટ કરું છું, અને બધી જ સાચી વાતો છે. એવું નથી કે કોઈને કન્વિન્સ કરવા કે ખાલી કોઈને કહી દેવું. જે હું બોલું છું ને 5-5, 10-10 વર્ષ સુધી સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ યાદ રાખે છે, અને જ્યારે પણ હું ક્યાંક જઉં ત્યારે મને મળે ત્યારે કે પણ ખરી તમે સાચું કીધું હતું કે છોકરામાં ચેન્જીસ તો બહુ આવ્યા છે. બિલકુલ. અને જયજી, ઘણીવાર વાત એમ પણ બનતી હોય છે કે આજુબાજુના લોકો છે કે પરિવારમાં પણ કોઈ પણ હોય, એ લોકો પ્રેશરાઇઝ પણ કરતા હોય છે કે અહીંયા આટલું બધું છે, અહીંયા ઘણા બધા ઓપ્શન્સ છે, ઇન્ડિયાની અંદર જ આટલા બધા ઓપ્શન્સ મળી રહ્યા છે, તો તારે શેના માટે વિદેશ જવું છે? આવા સવાલો પણ લઈને આવતા હશે સ્ટુડન્ટ્સ. એના માટે થઈને શું? સો એ તો છે જ સૌથી મોટી, મેં કીધું ને કે ઇન્ફ્લુઅન્સ, આપણે તો સોશિયલ મીડિયા તો પછી થવાના, પણ હજી પણ ઇન્ડિયામાં એક કલ્ચર છે કે બાજુવાળા માસી આપણા ઘરમાં ઇન્વોલ્વ થઈ શકે છે. એટલે અડોશ પડોશ છે, આપણા રિલેટિવ્સ છે, એ ઓલવેઝ એવું જ કહેશે કે આના કરતાં તું અહીંયા રહે તો સારું છે. અથવા ઘણા રિલેટિવ એવું પણ કહેતા હોય છે કે તું UK ના જા, US જા. તો એ બહુ જ છોકરાઓને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. અને ઘણીવાર તો અમને પણ એવું લાગે કે લાઈક કામ કરતો ને અહીંયા લેતો મારી જોડે, તો હું એ જો વાત કરી લઉં, સમજાવી દઉં. આવા લોકો એવા પણ હોય છે કે પોતે અબ્રોડ ગયા જ નથી કોઈ દિવસ, એમને ખબર જ નથી કે 50,000 રૂપિયા પર મંથ ઇન્ડિયામાં કમાવા કેટલા ડિફિકલ્ટ છે અને 5 લાખ અબ્રોડમાં કમાવા કેટલા ઇઝી છે. પણ એ તમે સલાહ આપતા હોય છે, એટલે હું ઓલવેઝ કહું છું કે સલાહ જ્યારે લો છો ત્યારે પ્રોફેશનલની સલાહ લો. ત્યારે તમે કોઈ પણ વ્યક્તિની સલાહ લેશો તો દુઃખી થશો, અને તમારું છે ટાઈમ જ વેસ્ટ થતો રહેશે, બીજું કશું જ નહીં થાય. બિલકુલ. અને વિદેશ જવાની સલાહ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે એ પ્રોસેસ વિશે પણ ઘણા સ્ટુડન્ટ્સ અજાણ હોય છે કે કઈ રીતની પ્રોસેસ રહેતી હોય છે, એડમિશન પ્રોસેસ જે છે એ શું રહેતી હોય છે, તો ત્યારે તમે કઈ રીતે હેલ્પ કરો છો? સો અમારી પાસે A to Z બધી સર્વિસીસ વન રૂફમાં અમે પ્રોવાઈડ કરી રહ્યા છે તમે લોકોને. સો જ્યારે સ્ટુડન્ટ આવે છે ત્યારે સૌથી પહેલાં એમનું એકેડેમિક ચેક થાય છે, એનાલાઇઝ કરીએ છીએ કે કઈ કન્ટ્રીમાં જવા લાયક છે ને કઈ કન્ટ્રીમાં ઇઝીલી જઈ શકશે. એના પછી એ લોકોને જે પણ IELTSની એક્ઝામ છે કે ડ્યુઓલિંગોની કે PTની એક્ઝામ છે એનું કોચિંગ પ્રોવાઈડ કરીએ છીએ. આ બંને વસ્તુનું રિઝલ્ટ આપણી પાસે આવી જાય પછી એમને અમે ઓપ્શન્સ ઓફ યુનિવર્સિટીઝ આપીએ છીએ. સમજો કે સ્ટુડન્ટે UK નક્કી કર્યું છે, તો UKમાં એને મેનેજમેન્ટ કોર્સમાં જવું છે, તો એને કમસે કમ 10 થી 15 ઓપ્શન આપવામાં આવે છે. એ ઓપ્શન એને સમજાવીએ પણ છે કે આ કેવી રીતે ચેક કરવાનું ઓનલાઈન, એને કેવી રીતે સમજવાનું. એ ઓપ્શનમાંથી યુનિ સિલેક્ટ કરે, એમાં એડમિશન એપ્લિકેશન પણ અમે લોકો પોતે જ કરતા હોય છે. એડમિશન થાય પછી ઘણી યુનિવર્સિટી ઇન્ટરવ્યૂઝ લે છે, એની પણ પ્રિપરેશન અમે કરાવીએ છીએ. એ બધું જ પતી જાય એટલે વિઝા ફાઇલ મૂકીએ. વિઝા ફાઇલ મૂકીએ એટલે વિઝા આવી જાય જ્યારે પણ, એના પછી પણ અમારું એક સેશન હોય છે કે હવે તમારે ત્યાં જઈને ત્યાં ઉતરીને તમારે શું કરવાનું છે, કેટલી યુનિવર્સિટીઝ, જ્યારે યુનિવર્સિટીઝમાં જાઓ છો ત્યારે મળીને શું કહેવાનું છે, ત્યાં જઈને સ્ટાર્ટિંગમાં તમારે કયા કયા કામો કરવાના છે. સો આ બધું જ અમે લોકોને અહીંથી જ અમારી ઓફિસથી જ ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. બંને ગાઈડન્સની સાથે જ્યારે કોઈ પણ દેશમાં જ્યારે કોઈ સ્ટુડન્ટ જતો હોય છે, વિઝાને લઈને પણ જે મૂંઝવણો રહેતી હોય છે તેને લઈને શું? મોસ્ટલી તો અમે લોકો કેવું કરીએ છીએ, પ્રોફાઇલને પ્રોપર એનાલાઇઝ કરી જ લઈએ છીએ. અમને ખબર હોય છે કે યુકેમાં આટલા ડોક્યુમેન્ટ હશે તો ઓલમોસ્ટ વિઝા રેશિયોનો 100% રહેશે. જે લોકોને એવું લાગતું હોય અમને લોકોને કે ડોક્યુમેન્ટ પ્રમાણે વિઝા નથી મળતા, તો અમે ફાઇલ એપ્લિકેશન જ નથી કરતા. US કદાચ એક એવી કન્ટ્રી છે જેમાં આપણે ડિસાઇડ ના કરી શકીએ કે વિઝા મળશે કે નહીં મળે. બાકી કોઈ પણ કન્ટ્રીમાં જ્યારે ફાઇલ છોકરાઓ મૂકે છે તો ઓલમોસ્ટ અમે એવું ટ્રાય કરીએ છીએ કે 99%ના વિઝા આવી જ જાય. કદાચ 1% વિઝા નથી આવતા,
તો અમે કાં તો ફરીવાર ફાઇલ મૂકી આપીએ, કાં તો એને બીજી કોઈ કન્ટ્રીમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ. બિલકુલ. ત્યારે જે પ્રમાણે સ્ટુડન્ટ્સ માટે થઈને આપ વાત કરી રહ્યા છો, અબ્રોડમાં એજ્યુકેશન માટે જ્યારે વાત કરી રહ્યા છો, જ્યારે અભ્યાસ કરે છે સ્ટુડન્ટ્સ ત્યારબાદનું જે ભવિષ્ય છે કેટલું ઉજ્જવળ રહેતું હોય છે, ઘણા બધા સ્ટુડન્ટ્સને આપે જોયા છે. યસ. સો સક્સેસ સ્ટોરીઝ તો બહુ જ છે અને વાત છે ને હંમેશા સક્સેસ સ્ટોરીઝની જ થાય. એટલે જો મારી પાસે તમે દેખો ને તો એવા બાળકો હતા જે માંડ અહીંયા ભણેલા હતા, 55-60% વાળા હતા, કદાચ ગુજરાતી મીડિયમ હતું ને લોકો ગયા હતા. આજે લોકો પોતાના બિઝનેસ સેટ કરેલા છે. એ લોકોએ ત્યાં ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે હમણાં જ ગયા હતા અને એ લોકો સ્ટડી સાથે વર્ક કરીને પોતાનો બધો ખર્ચો પણ કાઢી રહ્યા છે. સેટલમેન્ટ ઓપ્શન બહુ સારા છે, પણ ઇનકેસ સેટલમેન્ટ નથી થતું તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ જે તમે ભણીને આવો છો, તમે આજે શીખીને આવો છો, તમે જે આ એક્સપિરિયન્સ લઈને આવો છો, એની પછી ઇન્ડિયામાં પણ તમારા માટે શ્યોરલી બધું જ સારું છે. બિલકુલ. અને જે સ્ટુડન્ટ્સ જવા ઈચ્છે છે, વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે, એમના માટે એક સોનેરી સલાહ તમારા તરફથી. બસ ટાઈમ જરા પણ વેસ્ટ ના કરો. ટાઈમ જ ભગવાન છે તમારા માટે. એક પણ દિવસ વેસ્ટ ના કરો. ફટાફટ તમારી પ્રોસેસ ચાલુ કરજો. બધી જ કન્ટ્રી સારી છે. જો તમારે ભણવું છે, બે ટાઈપના સ્ટુડન્ટ છે, સ્ટડી માટે જે જાય છે અને જે ખાલી જવા માટે છે. સો જવા માટેને હું અત્યારે સાઈડમાં રાખીએ છીએ. જેને સ્ટડી કરવા જવું છે, જેને પોતાની કારકિર્દી આગળ વધારવી છે, જેને પોતાની લાઈફમાં કંઈક બનવું છે, એ લોકો બને એટલી જલ્દી પોતાની પ્રોસેસ ચાલુ કરે. અને જે પણ કન્ટ્રી ઇઝીલી વિઝા આપી રહી છે, જે પણ કન્ટ્રીમાં એમને સારો કોર્સ મળી રહ્યો છે, એમાં બસ આગળ વધો. આ જ એક સોનેરી સલાહ છે. જય આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને વિદેશ અભ્યાસ માટે જે સ્ટુડન્ટ્સને મુશ્કેલીઓ હોય છે, મૂંઝવણ જે હોય છે, તે તમામ દૂર કરવા માટે થઈને થેન્ક યુ. થેન્ક યુ.